આ તો હાર કેવાય એમ પેલા કીધું શું કીધું પાણીનું યાર નકર તમે તો વાતાવરણ વાળા કરી નાખો તો એવું યાર એ હાય પોલીસ વાળો પેલો ફ્લો ચાકી યાર કોણ હતું યાર કૂતરો અંગત વાતો કરતા હતા ના યાર સાણ આ તો પેલા ભૂંડ વેકણ આવ્યો તો કૂતરો પર હતો તો હું આખોટતો તો યાર એટલે હું ઘરમાં લેવા જો બાટલો ફ્રીઝરમાં હા. તમે વળી હોળ હોળ કરતા હતા અલ્યા આ લીલું પાણી છે મતે ચલ આ લીલું પાણી નહીં તાણ આ બાટલો એવો હે તો બાટલો હોવ મારું બેટું ઠંડી એમ ઠંડુ એમ બરફ જેવું વાત કરો બરફ જેવું? હું આવું પેલી બાજુ પીન ચમ ઉગા પીવા કી ઓય ના પીવું યાર મને નહીં ફાવતું બેઠા બેઠા પીતા શરમ આવે હોય શરમ નહીં યાર તાણ બેઠા બેઠા પીતા નહીં ફાવતું ચમ બેઠા બેઠા પીતા નહીં ફાવતું હું કાદી બેઠા બેઠા પાણી જ નહીં પીતો એમ નહીં કહેતા હતા ને કે કાલે મારા ઘેર કે બાટલો લઈ જવો એટલે બાટલો તો મારે શું કરવો યાર તાણ બાટલો બાટલો તમને- તમે લઈ જવો મને ખબર હે તો તો તમારે બાટલો તો તમને આલી દઉં હું યાર આ તો આલી જજો ફટાફટ લઈ જવો તાન લઈ જવો હા, લે જ યાર પેલા ઢાળમાં જઈને હું પાણી પીને આવું હાચું કહો ઢાળમાં જઈને ભોળે તાર તો મોય ઉતરશે કે યાર પેટમાં અત્યારે જો ઢાલ આપડા એ ઢાળ નહીં તાણ એ નેનો પર પેલા મોટા ઢાળમાં જવું પડે તમે વળી તાર હું આવું તમે બેહો હાલ તો તમે ગાવ જીતા એ રમા પીર તારું રે બોલે ઠંડુ એમ લે ઠરી જાય લે શરદી થઈ જશે તાન જબ્બર બરફ જેવું થયું મને આની યાર તમે ખાલી પીજો શું કહેતું તો કોઈ કહેતું કશું નહીં લે યાર જે તો જેટલી વાતો કરે યાર મને મોઢું દુખવાડ્યું યાર તાર મારે પીવાનું પાછું તમારે ના પીવાય ચમ ના પીવે ચમ પેલું ઇન્ફેક્શન થઈ જાય હા શરીર બગડી જાય તમારે ના પીવાય એ જેવું આવે ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર નહીં લે એ તો યાર પોલીસ માં આવે ઇન્સ્પેક્ટર તો આ તો ઇન્ફેક્શન થઈ જાય શરીર બગડી જાય ને પછી અટક આવે ને મરી જવાય ભારે શરીર વાળો એ તો તમને થાય યાર પણ ભારે શરીર વાળો ના પીવાય એવું આ મશીન એવું આવે મશીનમાં ના એટલે મશીન નતો કેતો યાર અલ્યા યાર એ તો મશીન નતો કેતો યાર કોઈ ફીજ નું કેતો તો તેને ફીજ કહેવાય મને ખબર એમ તો તું કેમ મશીન કહેતો તો યાર 2-3 લાખ નું આવો એ તો યાર ચલો 15,000 નું કહેતો તો 15-16,000 નું તમે તો 2 લાખ રૂપિયા કહેતા હતા પૂજ્યો લે હા હા બધું પી ગયા બફરાનો તરસ્યો હતું અલે મારે પીવાનું હતું યાર ઠંડુ પાણી યાર પીવાનું હતું મળતું તમો હવે મારે પીવાનું હતું શું કરું હું નહીં માગવા તમારે ના પીવા કે જો ખાપે ઇન્ફેક્શન થઈ જાય એ શું આલે ઇન્ફેક્શન યાર તમારું શરીર બગડી જાય તમે તો આલી ના થાય મારે પીવાનું હતું યાર ઠંડુ પાણી યાર હું યાર મારા ઓલે લાવ્યો તો યાર થેન્ક યુ હો યાર દોસ્ત હા થેન્ક યુ દોસ્ત થેન્ક યુ યાર માર દોસ્ત થેન્ક યુ ઓહો આ ચોઈ લાવ્યા તો નવું આવું થેન્ક યુ બેંક યુ તે મારી મદદ કરીને ઇન માટે મદદ શાબાશી હા શાબાશી કે કઈ યાર થેન્ક યુ બેંક યુ તો કેવાના આવે તમાર બા છોકરા શીખવાડી હતી ચોઈ શીશી ના આવે યાર તાર છોકરો એ તાણ હોય હા એ પેલા ઘોડા પોતે બહુ હુઈ ગયો લે વરસાદ કાબર ચિત્રો પાછો આવ્યો હોય કાબર ચિત્રો ના તાણ કાબર ચિત્રો જાય તો કોણ આવ્યું હું લે આવ્યો કાબર ચિત્રો કરો યાર પાણી વેરા તો યાર ધન ઊંઘ આવી જાય તો ફટલાઈ લે તમારો બાટલો આખો બાટલો ભરેલો તો ખાલી કરીને આલ્યો તો તમારું કરવા તમે તો બાટલા ખાઈ કશી ઘરમાં પાછા એ પણ તમારું શરીર આટલું બધું તે આખો બાટલો પી ગયા આટલો બાટલો આ બાટલો રે મારા 2 દાડા ચાલે ના હોય તાણિયા આખું બરફ બે થઈ જાય દાડા? તો ઓવા એવું ઓવા કાલ પાછો બાટલો આલજો કીધું હું લેવા દરરોજ ના લાય તાન ટેવ પડી જાય અલે યાર અમાર ક્યાં નહીં યાર ફીસ એટલો તમારા ઘેર ના હોય તો અમે એવું કરીએ મને લાવી આલજો ફીસ એટલે લાવો પૈસા 20,000 રૂપિયા 20,000 રૂપિયા ઓવા હાય હાય તાણ 20,000 નું આવો તાણ 20,000 નું જ આવે 15,000 નું આવે જેવું લેવું એવું આવે એવું ઓવા મારે લાવવું યાર પેલા લાબુ ઓહો પૈસા આપી દો મને પૈસા ઓવા પૈસા તમારું કરો તમારે 1,00,000 રૂપિયો યાર તો તમને ફીટ લાવી આલું યાર તો તમે ટેકો કરો થોડો ટેકો તો ચલા 5,000 રૂપિયા કરું 5,000 ઓવા અરે તમે 5,000 તો 5,000 10,000 હું આલું અરે 10,000 તમે આલો હા ના પણ હા 17 નું આવે ફીટ તો 17 હપ્તા લેવું ખેડવા હા ફીટ તો હું તમને હપ્તા લઈ આલું બરોબર હા તમે સવારે મારા ઘેર આવી જજો અત્યારે નીકળો હોયથી હાય ઓવા કાઢી જ મેલવા ગાડી જ મેળવા ઓ અમે તાર મારો તને થોડું કે તમારે ઘેર બેસી દેવા તાર
અહીંયા ઉજાગરો અહીંયા જબર ઉજાગરો તો મારે યાદ છે રાતે તમે મારે. કામ કરી કરીને થાચી રહી આ ડુંગેર જેલો ભજન હતો ભજન હતો ઓવા અલે આ ભજન હું રસ્યો યાર મને ના લાગે ગોટે ખાવા એટલે હું ભૂલી જ ગયો તો યાર તમ પછી મને યાદ આવ્યું એટલે જઈને કહું મારા ભાઈને લાવ્યો તો સારું તું જાણ બાદ તાર પછી ગોટા યાર ગોટા ના કોતે યાર અમે. આપણે કેવું કેવું હતું ના યાર હોય. મજા આવી જાય અને હવે તાર હું જાઉં તમારે ઘેર સવારે આવો હાર ફીજની વાત કરાવ કીધું હા હું નીકળું તાન લેવડો જય અંબે રાધે રાધે વેલકમ વેલકમ ગુડ નાઇટ અલ્યા ઉભા રે ભાવ મારો બાટલો બદલાવો પડશે યાર. મારો ભવાનું હન હોય અને જેમ બાટલો પડી આવવા દે એટલે હેક કલે હવે હંતાઈ આવવાનું છે ભાડી જા તમે ચોર ચોર કઈ ગરદાઈ નાખશે પાણી પીવાની મજા આવી ગઈ મને યાર તાણી યાર તું પાણી પીજો ને હું રહી ગયો યાર તારે કેવું તું યાર તારા સોશી લાગે યાર જાડું શરીર નહીં તારા શરીરમાં 70% કરતા વધારે પાણી છે એવું તાણ તને ચોય ખબર તું ડોક્ટર તાણ મને ડોક્ટરે કીધું હતું કે મોણાના શરીરમાં 70% પાણી છે તને તારા બાપા કોઈ દા ડોક્ટર કીધું તો પણ આવી જ નહીં તો તું ડોક્ટર ચેતા બન્યો તા હું ભણવા ગયો હતો કેવી તા સાહેબ ભણાવવા મૂજ ગયો હતો કે થાય? ભણાવવા ગયો હતો ડોક્ટરો ના હોય તાર મારા બાપાએ કીધું હતું કે સાહેબ ભણાવી આવજે પણ તું તો આખી જિંદગી મારા જોડે કાઢી તું તો કઈ કઈ ભણાવવા જોઈ છી તને ખબર નહીં હું જતો રહ્યો ચોકન જતો રહ્યો 12 મહિના ખબર રહેવાના ઘરમાં મને ગોમાં કાઢ મેલ્યો હતો ત્યારે હું ડોક્ટર ભણાવવા જતો એવું હું ઇન્ટરવ્યુ આવેલો જતો ને તો પાસ થઈ ગયો તમે ભણાઈ નાખ્યા ઇન્ટરવ્યુ ઓહો એવું આવે પાઉં એ પાવ કોક આવો હા હેઠો લે હોઈ જજો હા જેમ બે રાધે રાધે વેલકમ તું યાર ચંદુ જેવું ચોઈસ વિશ્વ યાર એટલે મને યાર એની લત લાગી જી યાર તું યાર નવા નવા ડાયલોગ લાવે મને યાર જમ થાય યાર હાલ લેડો જેમ બે રાધે રાધે વેલકમ ગુડ નાઇટ હોઈ દો એટલે ગુડ 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 નાઈટ ચોય આવ્યું એટલે શું કહેવાય ગુડ નાઇટ એટલે ગુડ એટલે સરસ નાઈટ એટલે રાત સરસ રાત એવું હોઈ જજો આવી તા હાથું નું મૂકજો એ હું જાઉં આ તો કાશું મોડું થઈ ગયું આપણે બે અંદર લે અલે 11 વાગી ગયા 11 વાગી ગયા આ હું ઘરે આવી ગયો અલે ઊંચી એક કામ કર ઘરું તો ઉકાય મારું તે ઘેર પાણી જ પડ્યું પણ ચરોડી પડ્યું ચારોણી પડે હાચે મારા ઘરે એવું જ છે તારે એવું ને હા ચંદુભાઈ ઘેર ફીટ લાયા ખબર ના નહીં ખબર ના ચેર લાય રે અરે લાયા હો કે ગમે ત્યારે લાયા મને લાયા ખબર પડી યાર ના તેવું ઈવન ઘેરથી આપણે પાણી પીને જઈએ આવ બાટલો પડ્યો છે ને યાર કોઈ ઈવન કહેવા બેવા નહીં પેલા હો એ હાર પેલા અટકાવવાનું પાણી આમ પછી અંબાઈ સીધું ઘેર ઉપર આવી જા હા ના કે બોલે પણ આપણો ખબર કે આટલા હું કરતા હતા તમે ચમા આયા બધા મારાનું આમ ને તેમ નતું ભાઈ મેં એ તો આપણે ચોરમની જોક લાકડો બાકડો દેતો તો આપણે તો દડો રાતમાં આપણે ચો આવ ચાલો હજો પેલા હું પીવું છું બોલતો નહીં ઠંડુ બરફ જેવું કે ઠંડુ ઠંડુ પડે હવે ઉઠાડી કહીએ હા આ ઊંચી ઓકે છે પાણી પીને જન તારે એવું નહીં બીજું આ યાર શું નહીં યાર તો નહીં યાર હા તાર તો તારે મારા ઘરે ની તમે ચમ હેડ્યા હા હા ઠંડુ પાણી પીવા હવે તો વાતે હેડે આવીએ નક્કી ના તમે ચોરી કરવા આયેલા અમારા ઘરે બોલો અરે અમારું કઈ ચોરી કરવી પડે પીવા હતા હા હા તમારા હવે બે બાપા લે. જવું જ પડશે માર હવારે ચમું કેવું બોલ્યા હા શું કેવું પડશે મલા કોક ચોરી બોરી કે તમે કઈ મારા ઘરે ચમ આયા તમે અલ્યા કઈ રે ગુજુ સાચું કહું તમે હા આ ઠંડુ પાણી પીવા આવ્યા તા લો ઠંડુ પાણી ઓવે. મારો બાટલો આખો ભરેલો તમે ખાલી કર્યો નહીં તારા બરોબર એમને અમે માગીએ તમે ના લો એના કરતા તમે થોડું પીજે લાગોથી જ વાર કરી દીધી નહીં અલે અમાર ઘેર તો ચરવી પડ્યું પાણી યાર તે જરૂરી માટલો નતો નહીં માગતો યાર ગરમ લાઈ પાણી પીવું પડે ઉનાળા તમારે ઘેર પી જતું તે બાટલા ય નતા હા હા તે બાટલાવ કરીએ માટલામાં તો ઉપરથી વધારે ગરમ થાય તા તે અલ્યા ભમચેલ હા કોથરો નતો કોથળા તો કોથળા જ અમારા નહીં મળતા અમે નવા. રાખીએ બેસવાનું આવ્યું હવે કરવું હું આમને થોડું પાણી પીવા દેજો આ રખડેલો રખડી કે ચેલા વાગે આયા તમે ખબર પેલા 12 વાગ્યા 11 વાગ્યા અલ્યા 12 વાગ્યા હું બેલ બાટલો ભરીને આવીને હોય ઊંઘ્યો હું એટલે બુમચી ટાઈમ થઈ ગયો છે ઓલે વાત તમારા બે જોડે મોબાઈલ હા મોબાઈલ તો નહીં અમે રાખતા એટલે તામ પૈસોથી ખબર ભાઈબંધ હોય જોડે તમને? ગામમાં બેઠા હતા અમે હા
અત્યારે બબે 2 વાગ્યા સુધી ના બેહાય બે 6 વાગ્યા છે યાર. 12 વાગ્યા તે જવાયા ક્યારે હવે? શું જવાયા તાન. ના નક્કી તમે કોક વ્યસન કરતા લાગો બોલો કશું વ્યસન નહીં એવું કરતા. વ્યસન કરીએ. કોક તો તમે ના કે 12 વાગ્યા સુધી બેહવા લે અલ્યા એમને અમે વ્યસન કરતા બૂમચીન ડોહા શું આગળ લે. બોમચીન ડુઆ છો કે નક્કી પણ આપણે જો વ્યસન કરીએ તારા યાર. ડોહાની શોગન. પણ આપણે જો વ્યસન કરીએ યાર. તાર. સાચું કહો આ સાચું સાચું કહીએ. બીડીઓ તો નહીં પીતા કશું નહીં કરતા. એવું કરીએ યાર. લાગે તો સા નક્કી ના. તો પેલા ગલ્લો પાર વોટર પીતા હોય તો બીડીઓ બીડીઓ તો તમે પીવો. હા તમે પીવો. અમે તો પીએ અમારે તો ઉંમર થઈ હવે ત્યાં ઉંમર થયા તો ઉપરથી વધારે શરીર બગાડ કરે. હું બગડે પણ તમારે તો હજુ જવો નહીં લ્યા અમે તો કશું નહીં કરતા. સાચું કહો હજુ સુધરી જો જમવાનો તમારો હારો હજુ સુધરવાનો અરે ચંદુભા હા. હું એક વાત કહું. હું કાલથી પૈસા ખર્ચીને બાટલા લાવીએ અમે. પેલા ગલ્લે મલા ખબર સોડાના એરિયા બાટલી ને ની ઓવા પેલી જીરાની. એરી આપણે લાવીએ પીએ પેલા બાટલી અને પછી એમાં પાણી ભરીને તમારા ફ્રીજમાં મેલશું ચાલશે ને? રસ્તો બતાવ ભાઈ ચમ રસ્તો રસ્તો બતાવ તમે જોયેલો દરરોજ રસ્તો તો રોજ નીકળીએ. જોઈએ એ. પછી તને વેલકમ કરો જલ્દી હેડો ફટાફટ ચમ ઓવા વેલકમ કરીએ. નીકળો બાટલી ભરીએ તો મારું રત. હા હવે બાટલું અમે આલો જ. એટલે આ બાટલો કોનો હોય ખબર હે? આ બાટલું તમારો અમે લાવીએ બીજ ને. કોઈ તમારા ઓલે લાયો હું અને છોકરા દેખ તો ઈ આલો કે તે છોકરા હોય તો કોના મારા કે તમારા તમારા ડોહાના તમે અમે નહીં આવીએ અમે કદી આયા હો આવશું યાર. પેલી એક તો અમે નતા નાખવા આયા માટી. પેલે કદ હું મગની દાળ લ્યા હું જોતો ગોમો આવવાની. આ પેલી એક તો હું 2-3 ટોકર તો માટી અરે તમે એટલું પાણી પી ગયા મારું અલે પીવું પડે મવું હે. લે હેડો પછી નીકળો ને કરો બધી અરે દે કદી હેડ અલે ના પી કરે કઈ યાર હવે. એટલે આખો બાટલો તમે ખાલી કરી દીધો લે હવે નહીં કરીએ. લે નીકળો જેમ બે રાતે આ હોઈ જાતા. વેલકમ કરો સુઈ જાઓ બધા. લે હેડો. હવે કદી આવતા નહીં આવી ના ઓય હેડે આવો તે સાથી તમારા બાપા હવારે જઈને તો કેવું જ છે કે નક્કી તમારા છોકરા મારા ઘેર ચોરી કરવા આવ્યા હતા આરોપ જ નાખવો આય ગોદે મન તો હવે એ રમાપી મારું બેટું ત્યાંથી 4 જગ્યાએથી ખાટલો બદલ્યો તો હજુ મચ્છર કરતા નહીં. મચ્છર કરીને ખાઈ ગયા. મારું બેટું બહાર તો ઉભા જ નહીં. અને તારી ખતરનાક તરસ લાગી હા. ઠંડુ પાણી પીએ ફ્રીજનું તો તરસ મળશે. અમે ચંદુભાઈ ઘેર ગયો પણ મને તો પીવા ના મળી. પેલો મથુરી બધું પીજો છે કે 3 દાવાનો તરસ્યો તો કું પણ ખબર જ ના પડી. હવે મારે એના ઘેર જવું છે ચંદુભાના ફેર અને ઠંડુ પાણી પીતાવા દે. હા મને જવા દે હવે ને પછી પાછો હવે તો સીધી ખાટલી ઘરમાં લઈ જાય ને પોચ ઉપર પંખો કરીને પછી હું તો એટલે મચ્છર રીતે કહી આવે ઘોઘરો હુકોણો અરે ચંદુભાઈ ઓય અરે આ તો યાર કૂતરો હોય ને દાદા કદ હોળ કરે યાર આયે તાણ ઓય કેડી દવાઈ કાબા ચિત્ર પેરથી આવ્યો હોય એટલે યાર કાબા ચિત્રો ના ગયો યાર ના તમે ચોય કાબા ચિત્રો લાગો પેલા મને કે કાળિયો કૂતરો ડાગો કહું અમે તો કૂતરો કરો યાર તમે બોલાવ લેવા આયા યાર ઊંઘ બગાડો કોકડી યાર તો કે હું કરે બગાડ મી બગાડ તમે યાર એક તો વળી પેલા શું કહેવાય પેલો ગોધ્યો આવ્યું તું પેલું બોમચું આવ્યું તું વળી શું કરવા એમાં તો બાટલું પી ગયા ના હોય તાણ ખાલી કરી નાખ્યો ખાલી કરી દીધો યાર તો બીજો ભલા હતા હું પીવા આવ્યો હા તાન એટલે કોઈ તમારા બાપનું ના હોય હું આ ફીક તમારા બાપુ લે લાયા મારા બાપનું તો નહીં પણ મારા બાપના ભાઈનું છે યાર અંગવાડી કરો રસ્તો બતાવ ચો લગા આવ્યો ઓય થઈને જવાનું સીધું બધે મારું હોય છે તમારું ઘર ચલો નીકળો એ તો મને ખબર હે યાર તામ પઈ ઓછો વાતો કરવાની આવે તાન તા હું તો કે પાણી પીવાનો રસ્તો બતાવો એ પાણી પીવાનો રસ્તો એટલાય બતાવું એટલાય માટલો હે ને બેડો હે બધું એ હે તો ગરમ લાય યાર હું યાર તો અમાર ઘેર કોઈ ઠંડુ મળે ઓ તમારા ઘેર પેલું મશીન લાવે 2 લાખનું 2 લાખનું નહીં કેટલી વખત કહેવાનું તાન 15 થી 20,000 નું મળે એ તો એવું તાણ મને યાર યાદ શક્તિ ઓછી થઈ ગઈ હવે તો બે આલુ તામ પઈ લમણોની ઠંડુ પાણી પી દે ને આવી જાય પાછી ઓવા ઠંડુ પાણી ઓવા એટલે તમારા બાપુ પૈસા મેલી ગયો તો તમે યાર ઠંડુ પાણી પી દે ને હું હેડું યાર ફટલે ને મારે ઊંઘવું હોય યાર એટલે બે લમણોની ખાવી હે? ખાવાને મારે કોમાં જવાનું હોય તે યાર અમારે જવાનું હે તાન અમારે ચેતરામ
ચેલું કામ ભેળું થયું એ ભાઈ તમારે તો 7 વાગે જવાનું, અમારે વહેલા 4 વાગે ઉઠવાનું હોય, ખબર હે? તું કને કીધું તું? મેં કીધું તું ઉઠવાનું વેલા. તે તો અમારે ઉઠવું પડે, અમારે ઘર જ ના ઓલે અમારે ભેંસ્યું હતું. હેડા પાણી ભરલા મોડું એટલે થાય. હેડો હેડો અહીંથી. અરે હેડો. ભરલા હોય યાર. પોણી પોણી હોય વાત ના રે, ખાલી ખોટી મારે બી આલવી પડશે તમને. કોને મને? ઉઠા હો ને ખોટા લેડો અડી કરો. અરે પણ પાણી લાલે યાર, પાણી પાવ વસ્તી પરાબ બંધાવા એ યાર. બરાબર મારા નહીં બતાવે, હેડવાળી કરજો હતી ને કે ખાલી ખોટી મારે બે લમવાની આવી પડશે. અરે પાણી પકાઈ યાર, હું પાણી પીવા હોય આયો. માનતા નહીં કઈ નહીં. વાહ કે લે યાર, ચંદ પાવ પાણી માટે મારો તમે. હજુ વાહ કે લે, પાણી પોકે મારે પાણી પીવું હોય યાર. પોણી ભાઈ તો કઈ તમારો બાપો મેલી ગયો તો હાનું તાણ કોને તો પોણી મેલી ગયા પાણી? એટલે મારો બાપુ છોડો ને તાર ગામે માં બાપુ છોડતો તો પેલા. તા કોણ છોડા કોણ છોડો? કરશન પેલો છોડો ખબર? શું કરશે? અરે કરશન પૈસા એટલે એ તો ઓપરેટર એટલે છોડાય યાર. તો છોડો ત્યાં કરતા તમારો બાપો દર વખત ના છોડા. કોણ? તમારો બાપો તો ઉપર જતો રહ્યો હવે. એટલે પેલા માં બાપુ ગામનો સરપંચ હતો યાર. આ બાપો કોમનો સાથ કરી દીધો. પેલા માં બાપુ પાણી પાયો, તમે હમણાં પાણી પીવો? એટલે અમારું કે તમને પાવ પડા હવે પાણી પાયું શું થાય યાર? તમારો બાપો ભીજ મેલી ગયો તો અરે અરે મને પડી ગયા પાણી મારું પીવું બે વખત આવીને પી ગયા તમે તો દી આપ્યા હા તો પછી નીકળવાનું કરો હા પાણી પીવું તું પાણી પીવું એટલે વાત તો કોઈ પાઇપલા છીએ તમારા બાપાએ પાણી વાટલ ના હોય પરબ હોય તું તાર પછી હેડવાળી કરજો દે આખી જિંદગી મારા બાપા વાહન પાણી પાયું, અરે મને પાણી પાતા નહીં. પાણી મારા પીવાનું વાત જાય સાંભળો, આ બીજી વખત આ ધણી મારા ઘેર પાણી પીવા આવ્યો સૌથી પીવડાવું પડે એટલે પણ બીજી વખત ભાઈ ઉજાગરા થાય ખબર હે? આ જો તને બીજી વખત પીધું? તો બીજી વખત પીધું પેલા ગધ્યોની આઈ ગયા તા ગોમચુક એ આખો બાટલો ખાલી કરી ગયા નવા એના પેલા હારે આયા હતા એ જાય બે રાતમાં રખડતા હોય તાણ એ વળી 12 વાગ્યા સુધી રખડતા હોય આ રાતના 2 વાગ્યા ખબર પડે તો બીજી વખત આયા તાણ અરે પણ હું તો બીજી વખત પાણી પીધું યાર. કોને પીધું એ મથુરી પી ગયો યાર. તાન? હા ઉવ્વ. અરે હું કે લોટ લેજો મને નતો આલે ખબર હે? મને ખબર હે તો યાર તમે બે લડે મને ખબર. ઓય એ લોટનું જવા દો અને તમે મને પાણી આલો એટલે પાણી એટલે પાણી મારું ઈને કા પાયું ઘેર પાણી પીવા આવવાનું હે હું તાણ ઈને ચો આવવાનું હે માર ઘેર પાણી પીવા એ બે માર કે પાણી પીવું હું પીવરાવ હેડ તન તન. કોણ આવી જુ લે અરે પેલું કાચિયાનું વળી ગુરબા તાણ એમાં આલે મઉ ના હોય કરવા યાર અલ્યા હું એમના ઘેર ચપટી લોટ લેવા જતો તો મારા ઘેર લોટ નતો હા તે નતો આલે મને ખબર હે તે વાગ્યા નહીં હોય એટલે નહીં આલે હોય અરે આ તો ઈ આખો ડબ્બો ભરેલો તો ઈ મને પોલાવા બે આયા હા, છે એ વાત જવા દો રાતમાં બધા ઉઠા ઊંઘેલા ઉઠા તમે બધા જગારો એટલે હું નીચે કાઢતો કોણ જગાડે પૂછો પેલા કોણ જગારો તમે બે જણા ભેગા રહે આ તમે ઘેર જા કરો ગામમાં યાર આ તો યાર પેલો પંચાયત રાખીને કરો એમ કરો નહીં કરો યાર. તમે ફીટ લાય એટલા મેં તમારે ક્યાં પાણી પીવાય એમ નહીં માહીએ નહીં પીવડાવું હેડ કે ખાલી ખોટા વાંચી હેડ ક્યો બે હેડ હેડે લે ઝુંકા નહીં પીવો હમણાં ખોટી માર ખાવા મળે યાર. પરબ બહુ હતા હવે પાણી માટે ના આલ્યા, પાણી નહીં આલતા એ સોના મને હેડવાડી કરો અરે જણબા મારા બાપે આખા ગામમાં પાણી પાયું યાર સરપંચ હતો તે મારા નથી. ભાઈ મારા બાપાએ પોણી અરે તમે પીવડાવતા તમારું નહીં શું હેડે તમારું ઘર તો આમ? હા હા? હાથમાં દેખાતું નહીં તમે સમજો દુદા તમારે ઓછો જતી રીકું. આ સાથે ઉભી જઈજો જોજો હાચવી ના મારું જીજે તું હા